started. नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं भूतमोहि मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराधार। સ્વાનુભૂતિ દર્શન પ્રસમમૂર્તિ પૂજ્ય બહેન શ્રી ચંપાબેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વ ચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન એનો સાથે આપણે કરી રહ્યા છીએ અને એમાં પ્રશ્ન 339 સુધી સ્વાધ્યાય આપણે કર્યો છે. હવે આજે આગળ લઈએ છીએ પ્રશ્ન 340 થી. પુસ્તકમાં પાના નંબર 188 ઉપર નીચે પ્રશ્ન છે 339 પ્રશ્નના સમાધાન પછીથી પ્રશ્ન છે, અજ્ઞાનીના અને જ્ઞાનીના ઇન્દ્રિય જ્ઞાનમાં કાંઈ ફેર ખરો? ઇન્દ્રિય જ્ઞાન, અજ્ઞાનીના અને જ્ઞાનીના ઇન્દ્રિય જ્ઞાનમાં કાંઈ ફેર ખરો? હવે ઇન્દ્રિય જ્ઞાનની શું વાત કરવાની હોય? આત્મજ્ઞાનની વાત હોય ને એમાં ઇન્દ્રિય જ્ઞાનમાં આવે ફેર હોય ન હોય એ સાથે શું સંબંધ છે? પ્રશ્ન કરનારે ઇન્દ્રિય જ્ઞાનનો પ્રશ્ન કર્યો છે. પછી બેનશ્રીએ જવાબ આપ્યો છે એનો કે બહારનું જાણવાની અપેક્ષાએ બંનેનું જ્ઞાન સરખું છે. ઇન્દ્રિય દ્વારા જાણે છે તો જાણે છે, જે છે તેને એ રીતે જાણે છે, જેમ છે તેમ જાણે છે. બહારનું જાણવાની અપેક્ષાએ બંનેનું જ્ઞાન સરખું છે, પણ બંનેની દિશા જુદી છે. જ્ઞાનીને યથાર્થ જ્ઞાન છે એટલે બહારમાં જે કંઈ જાણે છે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જાણે છે, પણ મૂળ તો જ્ઞાનનો વિચાર કરવાનો છે. જ્ઞાનની પર્યાય એમાં જે જાણે છે એના સંબંધીનો એનો જે અર્થ જે છે એને શ્રુત જ્ઞાન પ્રમાણે જોવા જઈએ તો એમાં એનો સાચો અર્થ એને સમજાય છે. જ્ઞાનીને વસ્તુ પદાર્થને માત્ર પર્યાય દ્રષ્ટિથી નથી જોતો, એને દ્રવ્ય દ્રષ્ટિથી પણ એ જાણે છે. પણ ઇન્દ્રિય જ્ઞાન અપેક્ષાએ તો બધું સરખું છે કે આ કોમ્પ્યુટર છે કે આ ટેબલ છે તો બરાબર છે, પણ છતાં એના વધારે વિશેષ ઊંડાણથી જે અર્થ જે છે એમાં એ કોમ્પ્યુટર છે ને એની સાથે અજ્ઞાનીને એકત્વ મમત્વ બધા ભાવો થાય, પોતાનાપણાનો ભાવ થાય, મમતાનો ભાવ થાય. જ્ઞાનીને એવું નથી થતું. એટલે એ વાતને સમજવાની છે. પૂજ્ય બેનશ્રી કહે છે કે બહારનું જાણવાની અપેક્ષાએ બંનેનું જ્ઞાન સરખું છે, પણ બંનેની દિશા જુદી છે. જ્ઞાનીને યથાર્થ જ્ઞાન છે. યથાર્થ જ્ઞાન છે એટલે તેને ભેદ જ્ઞાન પૂર્વક જ્ઞાન થાય છે, પણ ક્યાંય એકત્વ નથી થતું. તેથી જ્ઞાની સ્વની દિશામાં રહીને એટલે કે સ્વને સાથે રાખીને પરને જાણે છે. કેમ કે પરને જાણે છે ને, ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જાણે છે તો પરને. સ્વને તો ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જાણી શકાતો જ નથી, નહીં તો ઇન્દ્રિય જ્ઞાનનો વિષય જ નથી. સ્વ તો અતિન્દ્રિયપણે અનુભવમાં આવે છે એટલે તો ઇન્દ્રિય જ્ઞાનનો વિષય જ નથી. સ્વને સાથે રાખીને પરને જાણે છે અને સતત ભેદ જ્ઞાન વર્તે છે. જ્ઞાનીને તો એમ છે તે સ્વને છોડતો નથી, સ્વને છોડતો નથી. આમ તેની દિશા જુદી છે, સ્વ તરફની તેની દિશા છે. જ્યારે અજ્ઞાની જાણે બહાર ચાલ્યો ગયો હોય તે રીતે પરને જાણે છે, પર સાથે
એને મમત્વ હોય છે, જાણે કે એ પરમાં પહોંચી ગયો હોય એમ પર સાથેનું એકત્વ પણ હોય. એટલે બહારનું જાણવું કે આ બારણું છે, કમાડ છે, આ બારી છે, આ બધું આ છે તે જાણવાની અપેક્ષાએ બંનેનું જ્ઞાન સરખું છે, પણ તેની જ્ઞાનની દિશા જુદી છે. એટલે ઇન્દ્રિય જ્ઞાન પછી તે મતિ પછી જે શ્રુત જે છે, શ્રુત જ્ઞાનમાં એનો અર્થ જે સમજાય છે એમાં ઘણો ફેર પડી જાય છે. જ્ઞાનીને ભેદ જ્ઞાન છે કે એ બધું જુદું મારાથી જુદું છે, અને એ પૂતગળની પર્યાય છે, પૂતગળના સ્કંદની પર્યાય છે વગેરે, એ રીતે એને છે. એટલે એમાં એને કોઈ મમત્વ વગેરે થતું નથી. ગમે તેવી નવી વસ્તુ હોય તો પણ એને એમાં કોઈ મમત્વ થતું નથી. જ્યારે અજ્ઞાનીને તો એમાં જુદી જુદી વસ્તુઓમાં મમત્વ થાય છે, કેમ કે એ એને દ્રવ્ય દ્રષ્ટિપૂર્વક જાણતો જ નથી. એ તો એની વર્તમાન પર્યાયને જુએ છે. એટલે દિશા જુદી છે. એટલે જે શ્રુત જ્ઞાન જે છે, શ્રુત જ્ઞાનમાં જે સમજાય છે એમાં ઘણો મોટો ફેર છે. શ્રુત જ્ઞાનમાં જે કંઈ દેખાયું છે એનો મિનિંગ, એ જે સમજાય છે એમાં ઘણો મોટો ફેર છે. એટલે એમ દિશા જુદી છે. તે જુદી સ્વની દિશામાં ઉભો રહી અને જ્ઞાની જાણે છે, અને અજ્ઞાની જુદી દિશામાં પરમાં એકત્વ કરી અને જાણે છે. આ રીતે જોવામાં ફેર છે. જ્ઞાનીને અતિન્દ્રિય જ્ઞાનની પરિણતિ પ્રગટ થઈ છે, એ પૂર્વક અધુરાશ છે, એટલે ઉપયોગ બહાર જાય છે. જ્ઞાનીને અતિન્દ્રિય જ્ઞાનની પરિણતિ પ્રગટ થઈ છે એ વાત તો છે જ, પણ છતાંય હજી એ જે અતિન્દ્રિય જ્ઞાનની પરિણતિ જે છે તો એ પૂર્વક એને જાણે છે. કેમ કે ઉપયોગ એનો બહારમાં જાય છે. શા માટે જાય છે? અધુરાશ છે એટલે ઉપયોગ બહારમાં જાય છે. છતાં પણ જાણે છે કેવી રીતે? તો કે એની જ્ઞાનની પરિણતિ જે પ્રગટ થઈ છે એ પૂર્વક જાણે છે, વસ્તુ સ્વરૂપને એમ જ જાણે છે. ઉપયોગ ભલે બહારમાં જાય છે, જાણવામાં એટલો એને ઇન્દ્રિયનો અને મનનો આશ્રય આવે છે. અને અજ્ઞાનીને તો એકલું ઇન્દ્રિય જ્ઞાન જ છે, સ્વનું જ્ઞાન નથી. એને સ્વનું જ્ઞાન નથી. જ્ઞાનની દિશા જ જુદી છે. પોતે સ્વ તરફ પરિણતિ રાખીને પર તરફ ઉપયોગ જાય, એટલે બહારમાં ઉપયોગ જાય ત્યારે પરથી છૂટો રહી અને જાણે છે. કોણ? જ્ઞાની. એટલે આમ જાણવાની આખી દિશા જુદી છે. એટલે એમ પણ કહેવાય કે જ્ઞાનીની બધી પરિણતિ જ્ઞાન રૂપે જ પરિણમે છે, અને અજ્ઞાનીનું જાણેલું બધું જ્ઞાન અજ્ઞાન કહેવાય છે. કેમ કે તે સ્વને જાણતો નથી અને પરમાં એકત્વ થઈને જાણે છે. જ્ઞાની ઇન્દ્રિયથી મને લાભ થાય તેના આશ્રયથી હું જાણું છું તેમ માનતો નથી. તે જુદો રહીને જાણે છે. પોતે પોતાના સ્વતઃ પરિણમનને જુદું રાખીને જાણે છે. જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે. જે જાણવું થાય છે એ તો એનો જ્ઞાન સ્વભાવ છે, માટે જાણવું થાય છે. પણ જાણ્યા પછીની આખી જે વાત છે એમાં બહુ મોટો ફેર છે. એ જાણ્યા પછીથી જે જણાયું છે એ કેવું જણાયું છે એનો જયારે વિચાર કરીએ તો જ્ઞાનીને તો ભેદ જ્ઞાનપૂર્વક એ બધું પોતાથી જુદું છે, એ પરદ્રવ્ય છે એમ એને તો જણાય છે. જ્યારે અજ્ઞાનીને તો એમાં હિત અને અહિતની બુદ્ધિ થઈ જાય છે, તો ભૂલી જાય છે કે બધું પોતાથી જુદું છે, એ વાત જ એને તો નથી. એમ ઘણો મોટો ફેર છે. તો એ 340માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછી 341મો પ્રશ્ન છે. જ્ઞાનીને ઇન્દ્રિય જ્ઞાન વૃદ્ધિગત થતું દેખાય છે, અને અજ્ઞાનીને ઇન્દ્રિય જ્ઞાન વૃદ્ધિગત થતું હોય તેવું દેખાતું નથી. જ્ઞાનીને ઇન્દ્રિય જ્ઞાન વૃદ્ધિગત થતું દેખાય છે, વધતું દેખાય છે, અને અજ્ઞાનીને ઇન્દ્રિય જ્ઞાન વૃદ્ધિગત થતું હોય તેવું દેખાતું નથી. અરે, ઇન્દ્રિય જ્ઞાનની વૃદ્ધિની શું વાત છે? એનાથી શું ફેર પડે છે? કઈ પ્રશ્ન કરનારને કઈ ખ્યાલ નથી. ઇન્દ્રિય જ્ઞાનની પાછળ લાગ્યો છે. પૂજ્ય બેનશ્રી કહે છે કે ઇન્દ્રિય જ્ઞાનનું શું પ્રયોજન છે?
ઇન્દ્રિય જ્ઞાનનું શું પ્રયોજન છે? જ્ઞાનીને ઇન્દ્રિય જ્ઞાન વૃદ્ધિગત થાય? ના રે ના, એને તો આત્માનું જ્ઞાન વૃદ્ધિગત થાય છે. ઇન્દ્રિય જ્ઞાનનું વૃદ્ધિગત થવું એમ નથી. ઇન્દ્રિય દ્વારા જે જ્ઞાન કરે છે એ વખતે એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ છે, એટલે એને ભિન્ન જાણે છે. ભેદ જ્ઞાન સતત એને વર્તે છે, એમાં હિત બુદ્ધિ કંઈ કરતો નથી. અને ઇન્દ્રિય જ્ઞાનનું શું પ્રયોજન છે? પૂછે છે કે ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાનીને વૃદ્ધિગત થતું દેખાય છે અને અજ્ઞાનીને ઇન્દ્રિય જ્ઞાન વૃદ્ધિગત થતું હોય તેવું દેખાતું નથી. તો કહે છે કે ઇન્દ્રિય જ્ઞાનનું શું પ્રયોજન છે? તે ઇન્દ્રિય જ્ઞાન વૃદ્ધિગત હોય કે ન હોય એથી શું ફેર પડવાનો છે? અતિન્દ્રિય જ્ઞાનની પરિણતિની વૃદ્ધિ થાય તે વૃદ્ધિ છે, તે સાચી વૃદ્ધિ છે. અતિન્દ્રિય, ઇન્દ્રિયો વિના જે જ્ઞાન થાય છે, પોતાનું આત્માનું જ્ઞાન, એની વૃદ્ધિ. અતિન્દ્રિય જ્ઞાનની પરિણતિની વૃદ્ધિ થાય તે વૃદ્ધિ છે, એ સાચી વૃદ્ધિ છે. સાધનાની વૃદ્ધિમાં તે જ વૃદ્ધિ છે. અતિન્દ્રિય જ્ઞાનની પરિણતિની વૃદ્ધિ થાય. ઇન્દ્રિયો વિના જે જણાય છે, તો ઇન્દ્રિય વિના પોતાનો આત્મા જણાય છે, એની વૃદ્ધિ એ સાચી વૃદ્ધિ છે. બહારનું ઇન્દ્રિય જ્ઞાન વૃદ્ધિગત દેખાય છે તે તો બધું બહારથી જોવાનું છે. તેની વૃદ્ધિ થાય તેનો કાંઈ અર્થ નથી. બહારનું અનેક પ્રકારે કોઈને જ્ઞાન હોય બધું, તેથી શું લાભ છે? આત્માને કાંઈ લાભ છે? અને સમ્યક દ્રષ્ટિને એ બધું નથી તો એથી કાંઈ એને ગેરલાભ છે? એવું તો નથી. ઉલટું એ બીજું બધું નકામું એ નથી જાણતો તો એને વિકલ્પો નથી આવતા. જ્ઞાનીને તો શાંતિ છે, એને જાણવું નથી. આટલા બધા દેશ છે ને દરેક દેશના એમ કે ધ્વજ, તો એ ધ્વજને જોઈ અને જાણે અને કહી શકે કે આ ધ્વજ કયા દેશનો છે. હવે આવું અજ્ઞાની જાણતો હોય અને જ્ઞાની ન જાણતો હોય તો જ્ઞાનીને કાંઈ એમ નથી થતું કે એ જાણવું જોઈએ. અને એ જાણીને શું લાભ છે? કાંઈ લાભ છે? કાંઈ લાભ નથી. ઉલટો વિકલ્પ વધે છે એમાં. તો એ જે પરમાર્થભૂત જ્ઞાન નથી, એ બધા જ્ઞાનને જ્ઞાન કહેવાતા જ નથી. એ બધી માહિતી જે છે, અને એવી માહિતી હોય કે ન હોય એથી ભગવાન આત્માને શું ફેર પડે છે? એ બધું ઇન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાનની જ મૂળ વાત કરવાની છે. એ જ સાચું જ્ઞાન, એની વૃદ્ધિ થાય છે, એની વાત કરી છે. કે છે કે અંદરની અતિન્દ્રિય જ્ઞાનની પરિણતિ વધતી જાય, સ્વાનુભૂતિ ભેદ જ્ઞાનની ધારા અંદરમાંથી વધતી જાય, તે ખરી વૃદ્ધિ છે. બહારની વૃદ્ધિ તે વૃદ્ધિ નથી. બહારમાં માહિતી જ્ઞાન બધા ઇન્દ્રિય દ્વારા જે થયા હોય એની કઈ વાત નથી. બહારમાં વધતું દેખાય કે ન દેખાય તે જોવાનું જ નથી. શું કે છે બેનથી? તો કે બહારમાં વધતું દેખાય કે ન દેખાય તે જોવાનું જ નથી. બહારથી આટલું સાંભળ્યું, આટલું વાંચ્યું, આટલું ધાર્યું, એમ તેનાથી કાંઈ પરીક્ષા થતી નથી. બહારથી વૃદ્ધિ તો અજ્ઞાનીને પણ દેખાય. કદાચ શાસ્ત્ર વાંચતો હોય ને એની માહિતી વધારે વિશેષ હોય એને માટે હોય તો કે છે કે એ બધું હોય તોય શું છે? એમ કે છે બહારથી વૃદ્ધિ એવી તો અજ્ઞાનીને પણ દેખાય, પણ અંતરની પરિણતિ વધે તો ખરી વૃદ્ધિ છે. ધારો કે શાસ્ત્ર અભ્યાસ કર્યો હોય બધું તો માહિતી રૂપે હોય, બોલી જાય તો કે શું એનાથી લાભ શું છે? કાંઈ લાભ નથી. અંતરની પરિણતિ વધે તે ખરી વૃદ્ધિ છે. બહારની વૃદ્ધિ તે વૃદ્ધિ નથી. અંતરની પરિણતિની વૃદ્ધિ થાય તે ખરી વૃદ્ધિ છે. આત્માનું જ્ઞાન તે જ્ઞાન છે, એ સિવાય બીજું બધું જ્ઞાન નથી. ઇન્દ્રિય જ્ઞાન વધે તેનું કાંઈ મહત્વ નથી. તેનું મહત્વ ગણવું પણ નહીં. તેનું કાંઈ મહત્વ નથી અને તેનું મહત્વ ગણવું પણ નહીં. એને કારણે એવા કોઈ અભિમાન કરવાની જરૂર નથી ભાઈ. એ તો બધું પડવાનું કારણ થાય છે. તેથી કહે છે કે તે પરીક્ષાનો સરવાળો પણ નથી. અંતરની પરિણતિ શું કામ કરે છે તે જોવાનું છે. અંતર શ્રદ્ધા, જ્ઞાન, લીનતા તે બધી પરિણતિ શું કામ કરે છે તે જોવાનું છે.
અંતર શ્રદ્ધા જ્ઞાન ને એમાં જે સ્વરૂપમાં લીનતા, એ બધી પરિણતિ કેવું કામ કરી રહી છે, એવી પરિણતિ થાય છે, શું કામ કરે છે એ જોવાનું છે, એની વૃદ્ધિ એ જોવાનું છે. હું શું વચ્ચે જ પાછો કહે છે કે લોકોને બહારનું વિસ્મય થાય છે અને ધર્માત્માને અંતરનું વિસ્મય થાય છે. વચ્ચે કહ્યું બેનશ્રી કહે છે કે અંતર પરિણતિ જ ખરી છે. વિસ્મયની વાતે જવા દે ભાઈ. ધર્માત્માને અંતરની પરિણતિ જે થાય છે એમાં તો એને આનંદ છે, એને કઈ વિસ્મય થતો નથી. જ્ઞાની ધર્મીને આત્માની અનુભૂતિ એમ કઈ વિસ્મય થાય એમ નથી, એને આનંદ થાય છે, શાંતિ અનુભવાય છે, એવી છે. બેનશ્રી કહે છે કે અંતર પરિણતિ જ ખરી છે. મુક્તિનો માર્ગ બધો અંતરમાં જ છે. અનાદિકાળથી બહાર જોવાની દ્રષ્ટિ છે એટલે બહાર જુએ છે, પણ બહારનું વિસ્મય લાગે તેનાથી ખરી પરીક્ષા થતી નથી. બહારનું વિસ્મય લાગે એથી ખરી પરીક્ષા થતી નથી. ભગવાન સમોસરણમાં બિરાજમાન હોય તેમને જોઈને કહે કે આપની શોભા અદ્ભુત છે. આમ ભક્તિમાં બધું આવે, પણ અંતર જોવાની દ્રષ્ટિ અંતરમાં છે. એટલે બહારનું એવું પણ હોય, પણ છેવટે સ્વરૂપને જોવાનું એટલે અંતરને જોવાની દ્રષ્ટિ અંતરમાં છે. ભક્તિમાં વાણીની મહિમા કરે, શરીરની મહિમા કરે, પ્રભુની વાણી જીનવાણીની પણ મહિમા કરે, પ્રભુના દર્શન કર્યા એમનું મહિમા કરે, એમને શરીરના મહિમા કરે, તેમજ ગુરુદેવનો પ્રભાવનાનો યોગ કેવો હોય, ગુરુદેવની મુદ્રા કેવી, તેઓ તીર્થંકરનું દ્રવ્ય છે વગેરે બધું ભક્તિથી કહે, પણ અંતરમાં પરીક્ષા કરીને કહે તે વાત જુદી છે. બીજી વાત સાથે હમણાં લીધી કે એવા જેમના પ્રત્યે બીજું જ્ઞાન, બીજું બાહ્ય અપેક્ષાથી જેને કહીએ એવું જ્ઞાન કરે છે, તો પણ એમને પોતાના સ્વભાવનું ભાન છે. ગુરુદેવનું આપણને લાગે કે હા ગુરુદેવનો પ્રભાવ કેવું પ્રવચન, એમની મુદ્રા શાંત, અને તે તો તીર્થંકરનું દ્રવ્ય છે, બધું ભક્તિભાવ આપણને એમના તરફ હોય, પણ એ વખતે પણ જ્ઞાની ધર્મીને સાથે ભેદ જ્ઞાન પણ વર્તે છે. આત્માની અનુભૂતિ સહિત એ વાત છે. એટલે એકલો શુભભાવ એમ નથી, એમ કહેવાનો આશય છે. અંતરમાં પરીક્ષા કરીને કહે તે વાત જુદી છે. એટલે કે એમનું જે કહેવામાં આવ્યું એમના વિશે, ગુરુદેવ વિશે દાખલા તરીકે કહ્યું કે કોઈ બીજા જ્ઞાની આચાર્ય ભગવાન વિશે, ગણધર ભગવાન વિશે જે કંઈ કહેવામાં આવ્યું હોય, તો એમનું મૂળ સ્વરૂપ એમણે જે પ્રાપ્ત કર્યું છે એ જાણી અને પછી એમના પ્રત્યેનો એને અહોભાવ આવે, તો એમ અંતરમાં પરીક્ષા કરીને કહે તે વાત જુદી છે. એટલે બીજી વાત પણ અહીંયા સાથે બેનશ્રીએ લઈ લીધી છે. હવે એ 341માં પ્રશ્નનું સમાધાન થયું, અને એના પછી પ્રશ્ન છે, કહેવામાં આવે છે કે તું જ્ઞાન લક્ષણને શોધી કાઢ, પણ અમારી પાસે તો વર્તમાનમાં ઇન્દ્રિય જ્ઞાન જ છે, તો કેવી રીતે શોધવું? પ્રશ્ન કરનાર શું કહે છે કે કહેવામાં આવે છે કે તું જ્ઞાન લક્ષણને શોધી કાઢ, પણ અમારી પાસે તો વર્તમાનમાં ઇન્દ્રિય જ્ઞાન જ છે, તો કેવી રીતે શોધવું? ભાઈ આ શાસ્ત્રનો અભ્યાસ કરો એમાં એ વાત ના આવી કે મતિશ્રુત જ્ઞાનનો આપણને ઉઘાડ છે. આ પ્રશ્નકારને આપણે સામે બેઠા હોય તો આપણે કહીએ કે તમે પ્રશ્ન તો ભાઈ કરી રહ્યા છો, પણ જરાક વિચાર તો કરો. મતિશ્રુત જ્ઞાન શું તમને નથી? સમયસારમાં આટલી બધી વાત આવી ગઈ. અમૃતચંદ્રાચાર્ય ભગવાને એમ જયારે કહ્યું 144મી ગાથા, કર્તા કર્મ અધિકારની ગાથાની અંદર કહ્યું કે હવે તું તારા મતિશ્રુત જ્ઞાનના ઉપયોગને સ્વ તરફ વાળી દે. એ કોને કહ્યું છે? તો એ મતિશ્રુત જ્ઞાનનો નિર્ણય નથી થયો. ઇન્દ્રિય જ્ઞાન લઈને બેઠા છો, પણ દરેક વસ્તુ જે છે ઇન્દ્રિય એમાં નિમિત્ત કારણ છે. અપેક્ષાથી ઇન્દ્રિય જ્ઞાન કહીએ, પણ એનું જે વાચ્ય જે છે એ શ્રુત જ્ઞાનમાં સમજાય છે કે નથી સમજાતું? એ સમજાય છે. તો આવો પ્રશ્ન કેમ કરો છો તમે?
શું કે છે પ્રશ્નમાં કહે છે કે કહેવામાં આવે છે કે તું જ્ઞાન લક્ષણને શોધી કાઢ, પણ અમારી પાસે તો વર્તમાનમાં ઇન્દ્રિય જ્ઞાન જ છે, તો કેવી રીતે શોધવું? બધી વસ્તુમાં સમજ પડે છે, વેપાર ધંધાની વાતમાં સમજ પડે છે, લખેલા આંકડાના સરવાળા બાદબાકીમાં બધી સમજ પડે છે. એ બધું શું શ્રુત જ્ઞાનમાં થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું? તો પછી પોતાના શ્રુત જ્ઞાનનો વિશ્વાસ જ નથી. અમારી પાસે તો વર્તમાનમાં ઇન્દ્રિય જ્ઞાન જ છે, તો કેવી રીતે શોધવું? બહુ સમજ વગરનો પ્રશ્ન છે. શાસ્ત્રોના અભ્યાસ સહિત સ્વરૂપમાં જવા માટેના અભ્યાસ કરતા હોય અને ઊંડાણનો જે પ્રશ્ન હોય ને એને આવું ન થાય કે શ્રુતજ્ઞાન દ્વારા પોતે પોતાના સ્વરૂપનો નિર્ણય કરે છે અને એ જ જ્ઞાન સ્વભાવ છે, આવી વાત તો અંદરમાં હોય ને પછી પ્રશ્ન કરે. પણ બેનશ્રીએ સમાધાન આપ્યું છે. બેનશ્રી કહે છે કે દ્રષ્ટિ તેને અંતરમાં મૂકવી પડે છે. જેને કહ્યું ને કે જ્ઞાન લક્ષણને શોધી કાઢ, જ્ઞાન એટલે આત્માના શોધી કાઢ. જ્ઞાન દ્વારા જ આત્મા જણાય છે ને, જાણનારો છે તે જણાય છે, આ બધી વાત છે ને. બેનશ્રી કહે છે કે દ્રષ્ટિ તેને અંતરમાં મૂકવી પડે છે. અંતર તરફ દ્રષ્ટિ વાળે. ઇન્દ્રિય જ્ઞાન ભલે હોય પણ પોતે છે ને, પોતે છે, પોતાનો કઈ નાશ થયો નથી અને ઇન્દ્રિય જ્ઞાન કઈ અંદર પ્રવેશી ગયું નથી. પોતે તો છે ને. બેનશ્રીએ બીજી રીતે વાત લીધી છે કે પોતે છે ને, પોતાનો કઈ નાશ થયો નથી ને. ઇન્દ્રિય જ્ઞાન કઈ અંદર પ્રવેશી ગયું નથી. પોતે માન્યતા કરી છે પણ પોતાના જ્ઞાનમાં પરદ્રવ્ય પ્રવેશી તો નથી ગયું. ઇન્દ્રિય જ્ઞાન કરે છે પણ પરદ્રવ્ય ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જાણ્યું, પણ એ પરદ્રવ્ય કઈ અંદરમાં આવી ગયું છે? એ તો આવ્યું નથી. અને પોતાનું અસ્તિત્વ કઈ નાશ પામ્યું નથી. પોતાનું અસ્તિત્વ કઈ નાશ નથી થયું. માટે તારી પરિણતિને અંદર વાળીને તું પોતે કોણ છો તે ગોતી કાઢ. એને એમ કહ્યું ને કે વર્તમાનમાં ઇન્દ્રિય જ્ઞાન છે, તો કેવી રીતે શોધવું? જ્ઞાન લક્ષણને શોધી કાઢ એટલે કેવી રીતે શોધવું? આ જ્ઞાન કરનારો પોતે છે એ લક્ષણ, બીજું શું લક્ષણ છે? સતત જે જ્ઞાન કરી રહ્યો છે એ જ પોતે ભગવાન આત્મા છે. દરેક સમયે થતી બધી જ્ઞાનની પર્યાયને જાણવા વાળો અંદર બેઠો છે ને, એ તો પોતે છે. માટે તારી પરિણતિને અંદર વાળીને તું પોતે કોણ છો તે ગોતી કાઢ. વચ્ચે મન અને ઇન્દ્રિય આવે છે. મન આવે છે એટલે ઇન્દ્રિય અને મન ને બીજી રીતે જ્ઞાનની ભાષામાં કહેવું હોય તો મતિ અને મન એટલે શ્રુત. તો એ મતિ અને શ્રુત જ્ઞાનનો તો ઉઘાડ છે. એટલે ઇન્દ્રિય અને મન તો રહેશે, વચ્ચે આવે છે એટલે વચ્ચે મન અને ઇન્દ્રિય આવે છે. તો એમાંથી મન અને ઇન્દ્રિયને ગૌણ કરી અને જે શ્રુત જ્ઞાન દ્વારા જે ખ્યાલમાં આવે છે ને એને મુખ્ય કરવાનું છે. તારા જ્ઞાનને મુખ્ય કરો. તું જ્ઞાન લક્ષણથી આખા જ્ઞાયકને ઓળખી લે. આ જે જ્ઞાન કરનાર છે તે જ હું છું એમ એ જ્ઞાન લક્ષણથી આખા જ્ઞાયકને ઓળખી લે. તું ઇન્દ્રિયને સાથે રાખે છે એટલે ઇન્દ્રિયથી જણાયું, આનાથી જણાયું એમ તને થાય છે, પણ તને તારા જ્ઞાનથી જણાય છે, ઇન્દ્રિયથી નથી જણાતું. જ્ઞાનની પરિભાષાને સારી રીતે સમજે તો આ બધું સમજાય એવું સહેલું છે. ઇન્દ્રિયો દ્વારા આપણે જ્ઞાન નથી કરતા. એ ઇન્દ્રિયો નિમિત્ત કારણ છે. જ્ઞાનમાં, મતિ જ્ઞાનમાં ઇન્દ્રિય નિમિત્ત છે. શ્રુત જ્ઞાનમાં મન નિમિત્ત છે. એટલે એ બંને ન હોય તો મતિ શ્રુત જ્ઞાન હોય? કેવી રીતે હોય? મતિ શ્રુત જ્ઞાન છે એમાં ઇન્દ્રિય નિમિત્ત છે, અને છતાંય એ જ્ઞાન જે છે એ જ્ઞાનનું કાર્ય છે. એ ઇન્દ્રિય પોતે કાંઈ કરે છે માટે થાય છે એમ નથી. અને મન, જે દ્રવ્ય મન જે છે એમાં પણ શું છે કે જ્ઞાન જ વ્યાપે છે, જેને આપણે ભાવ મન કહીએ છીએ, એનું કાર્ય છે. પણ એ જ્ઞાન એ અધૂરા જ્ઞાન છે. એ બધા ક્ષયોક્ષમિક જ્ઞાન છે. પૂર્ણ જ્ઞાન જે છે એ તો કેવળ જ્ઞાન છે. કેવળ જ્ઞાન છે, ઉઘાડની અપેક્ષાએ. એવું કેવળ જ્ઞાન થયા પછીથી આ મતિશ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપરી જ્ઞાન, એ બધા ઉઘાડ રૂપ જે જ્ઞાન છે એનો કઈ અર્થ પણ રહેતો નથી.
અને એ કેવળ જ્ઞાન એ તો સ્વભાવ છે આત્માનો, અને એનો જ્ઞાન ગુણ છે, એનો જેટલો ઉઘાડ હોય એ પ્રમાણે પણ એ જ્ઞાન તો કર્યા જ કરે છે ને. જીવ માત્ર જ્ઞાન તો કરે જ છે, જેટલો ઉઘાડ છે એ પ્રમાણે કરે છે. બે ઇન્દ્રિય એક ઇન્દ્રિય બધા જ્ઞાન કરે છે, કોણ નથી કરતો? આખી જ્ઞાનની વાતને સમજે તો એને ખ્યાલ આવે કે જે જ્ઞાન કરનારો છે એ જ પોતે છે. એટલે કે છે કે તને તારા જ્ઞાનથી જણાય છે, આનાથી જણાય ને ઇન્દ્રિયથી જણાય ને વસ્તુ હતી તો જણાય ને આ બધી વાત જવા દે. તું તને જે જણાય છે તને જ્ઞાનથી જણાય છે, તારો જ્ઞાન સ્વભાવ છે માટે તું જાણે છે. તારું જ્ઞાન જે છે એ જ્ઞાન એક સંયુક્ત જ્ઞાન જે છે એ ઇન્દ્રિય સાથે જોડાઈ અને જે જાણપણું થાય છે એને ઇન્દ્રિય જ્ઞાન કહેવાય છે. અને એનું પછી વિશ્લેષણ જે થાય છે એમાં મન કાર્ય કરે છે તો એને આપણે શ્રુત જ્ઞાન કહીએ છીએ. પણ એ બધું જ્ઞાનને કારણે છે. હા, ઇલેક્ટ્રિકનો બલ્બ છે એમાં લાઇટ નથી, એમાં પાવર આવે ત્યારે લાઇટ થાય છે. એટલે પાવર ક્યાંથી આવે છે? તો એવી રીતે જે જ્ઞાન થાય છે તો ઇન્દ્રિયમાં નથી જ્ઞાન, પણ ઇન્દ્રિય સાથે પોતાનો જ્ઞાન સ્વભાવ છે એ જ્ઞાન એમાં વ્યાપે છે. એક સંયુક્ત જ્ઞાન છે, એને ભાવ ઇન્દ્રિય કહેવામાં આવે છે. એ કામ કરે છે. પેલું બહારમાં જે છે ઇન્દ્રિય એ કઈ કાર્ય કરતી નથી. એવી જ રીતે મનને માટે પણ, ભાવ મનને માટે પણ શું છે? ભાવ મન એ શું છે? ભાવ મન પણ એમ જ છે. એમાં જ્ઞાન પોતાનું જ્ઞાન છે એ વ્યાપે છે ત્યારે એ વિશ્લેષણ વગેરે કરે છે. કંઈક વિશ્લેષણ વગેરે કરનારું પોતાનું જ જ્ઞાન છે. આ બધું જ્ઞાન ઇન્દ્રિયો ઇન્દ્રિય દ્વારા થતું જ્ઞાન કે મન દ્વારા થતું જ્ઞાન જે આપણે જાણીએ છીએ એ બધું છે તો પોતાનું જ જ્ઞાન. એ બધું ક્ષયોક્ષમિક જ્ઞાન છે. એ સમય સમય પલટે છે, એવી પર્યાયો થાય છે. અને એ બધી જ્ઞાનની બધી પર્યાયો જે છે એને જાણવા વાળો પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે. એટલે એ દ્વારા જે જણાય છે એ દ્વારા પોતે જે જાણનાર છે એનો નિર્ણય કરે છે. એ વાત અહીંયા બેનથરી આ રીતે લીધી છે કે તું ઇન્દ્રિયને સાથે રાખે છે એટલે ઇન્દ્રિયથી જણાયું, આનાથી જણાયું એમ તને થાય છે, પણ તને તારા જ્ઞાનથી જણાય છે. તે જ્ઞાન લક્ષણથી તારે અંદર જોવાનું છે. ઇન્દ્રિય સાથે હોય છે એટલે એમ કહેવાય કે ઇન્દ્રિય જ્ઞાનથી જાણ્યું, પણ તું અંદર દ્રષ્ટિ કરને, તું પોતે જ છો. તું કઈ ખોવાઈ ગયો નથી. તું પોતે જ છો, તું કઈ ખોવાઈ ગયો નથી. હા, જે જ્ઞાન કરી રહ્યો છે એ તો તું છો. પોતે જ પોતાનું સાધન છે. બીજું સાધન શું હોય? પોતાનો કઈ નાશ થયો નથી. પોતાની સત્તા કેમ સ્વીકારતો નથી? હવે એ સત્તા તો તારે સ્વીકારવાની છે. એમાં બેનશ્રી શું જવાબ આપવાના છે? જરાક વિચાર કર ને. તારે સત્તા સ્વીકારવાની છે. પાછો બેનશ્રીને પૂછે છે કે પોતાની સત્તા કેમ સ્વીકારતો નથી? સ્વીકાર, તને કોણ ના પાડે છે? પૂજ્ય બેનશ્રી કહે છે કે તું પોતે તારાથી જોવાનું કાર્ય કરી રહ્યો છે, પણ તને જોતો નથી. તું તારો નિર્ણય કરતો નથી. તું તારા જ્ઞાન સ્વભાવનો નિર્ણય કરતો નથી. એટલે તને એમ થાય છે કે મારે ઇન્દ્રિયથી, આંખથી, કાનથી, બધી આ ઇન્દ્રિયો જે છે એનાથી જોવાનું છે અને મનથી વિચારવાનું રહ્યું, બીજી કાંઈ જોવાનું સાધન ના રહ્યું. પણ તું પોતે જ છો. એ જ્ઞાન સ્વભાવી તું પોતે જ છો. એ તારા ક્ષયોક્ષમ જ્ઞાનથી જણાય છે. આ બીજું બધું જે છે એ બધું તો તે ઇન્દ્રિય તને ક્યાં જણાવે છે? તું તારા જ્ઞાન ને તારા તરફ વાળ. તું પોતે જ તને જણાઈશ. આનાથી જણાય, ઇન્દ્રિયથી જણાય એમ શા માટે લક્ષ કરવું? તારું અસ્તિત્વ છે. અને એ અસ્તિત્વ કેવું છે? જે સતત જ્ઞાન ક્રિયા કરી રહ્યું છે ને, જે તરફ ઉપયોગ જાય છે એનું જ્ઞાન થાય છે. એવું જ્ઞાન સ્વભાવી તો હું છું. એવું મારું અસ્તિત્વ છે. એમ સ્વીકારી અને આગળ વધવાનું છે. તારું અસ્તિત્વ છે અને તું શોધી લે. જ્ઞાન લક્ષણથી જ્ઞાયકને ગોતી લે. આ જે જ્ઞાન કરી રહ્યો છે, જ્ઞાનનો વિષય નહીં, પરંતુ જે જ્ઞાન કરી રહ્યો છે એ પોતે છે. એ લક્ષણથી જ્ઞાયકને ગોતી લે. તેમાં બધા બહારના આલંબનના સાધનો ગૌણ થઈ જાય છે. તે હોય છે, પણ તું પોતાને મુખ્ય કરી લે. સાધનને ગૌણ કરવા તે તારા હાથની વાત છે.
જેમ કે શાસ્ત્ર દ્વારા જ્ઞાન થયું હોય તો એ બધું એ ગૌણ થઈ જાય છે. જ્ઞાન તો પોતે જ જ્ઞાન સ્વભાવી છે, માટે જ્ઞાન થાય છે. શું કહે છે કે સાધનને ગૌણ કરવા એ તારા હાથની વાત છે, તું કરી શકે છે. આગળ પણ સમજાવે છે, બહુ શાંતિથી બેનશ્રીએ સમજાવ્યું છે કે તું નિરાલંબન જ છો, તને કોઈ આલંબનની જરૂર નથી, તું પરિપૂર્ણ છો. તો પછી આલંબન કેવું? કોનું આલંબન હોય? ભગવાન આત્માને કોઈ આલંબનની જરૂર જ નથી. વર્તમાનમાં જ તું ભગવાન આત્મા છો, તું નિરાલંબન છો, તેનો નાશ થયો નથી. તું તને મુખ્ય કરીને તેના તરફ જા તો તું પોતે જ છો, તો તને તું પોતે જણાશે. ઉપયોગને સ્વ તરફ વાળીશ તો તને તું જણાઈશ, તને પોતાને તું જણાઈશ. પુરુષાર્થ કર તો તું પોતે જ છો. તું તને મુખ્ય કરી લે કે હું જ્ઞાયક જ છું, હું જ્ઞાયક જ છું, હું પોતે જ જાણનાર છું, હું પોતે જ જાણનાર છું. આ જાણી રહ્યો છું એ જ હું છું, બીજું કોઈ નથી, બીજું કોઈ મારું અસ્તિત્વ નથી. આ જાણી રહ્યો છું એ જ હું છું. એમ જ્ઞાન લક્ષણ દ્વારા પોતે પોતાનો નિર્ણય કરે છે. મારો કઈ નાશ થયો નથી. આ રીતે જ્ઞાન લક્ષણને મુખ્ય કરી જ્ઞાયકને તું ઓળખી લે એટલે બહારના આલંબનો ગૌણ થઈ જશે. શાસ્ત્ર વાંચ્યું તો શાસ્ત્રમાંથી જ્ઞાન કર્યું, પણ જ્ઞાન કરવા વાળો હું છું ને, તે હું છું. જેને જ્ઞાન કર્યું એ હું છું, એમ લેવાનું છે. એટલે પેલા જે આલંબન જે છે એ બધા ગૌણ થઈ જશે. તું તારું આલંબન લઈ લે. જ્યારે પણ પ્રયત્ન કર ત્યારે બાહ્ય આલંબનને ગૌણ કરવાના જ છે, અને તે તારે જ કરવાનું છે. બીજું કોઈ કરશે? બીજું કોણ કરે? એ તારે જ કરવાનું છે. તે પ્રયત્ન વિના પહેલેથી થયેલું હોતું નથી. જ્યારે કર ત્યારે તારે જ ગૌણ કરવાના છે, અને તારે જ મુખ્ય થવાનું છે. હા, હું આજે હું સતત જ્ઞાન કરી રહ્યો છું તે હું છું, એમ પોતે મુખ્ય થવાનું છે. માટે તું તને મુખ્ય કરીને અને તે બાહ્ય આલંબનને ગૌણ કરીને ઢીલું પાડીને તું તને પોતાને શોધી લે. આ રહ્યો હું, જાણી રહ્યો છું, જ્ઞાન કરી રહ્યો છું, એ જ હું છું. ભલે શાસ્ત્ર દ્વારા કરું કે ભગવાનની વાણી દ્વારા કરું, પણ જે જ્ઞાન કરી રહ્યો છું તે હું છું. એમ સ્વ તરફ વળી જવાનું છે, એમ પોતાને શોધી લેવાનું છે. પહેલા બીજું આલંબન લઈને કરવું પડશે એવું નથી. કેટલાય હજી એવું હશે કે હમણાં આ બધું રહેવા દો, હમણાં તો તમે આ પૂજા કરો, આ કરો, તે કરો, એ બધું આલંબન લો. એમ પહેલા આવી વાતો કરે છે, ના પાડે છે કે પહેલા બીજું આલંબન લઈને કરવું પડશે એવું નથી. કેમ કે પોતે જ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, તો પોતે છે તે છે. આ રહ્યો જે સતત જ્ઞાન ક્રિયા કરી રહ્યો છે એ જ જ્ઞાન સ્વભાવી, એ જ પોતે છે. અનંત ગુણનો પિંડ, પણ મુખ્ય ગુણ જ્ઞાન ગુણ છે, જેના દ્વારા અનંત ગુણ નું ભવન જે ચાલી રહ્યું છે એ અનુભવમાં આવે છે. એટલે એ ગુણની વાત લેવાની ને સતત જ્ઞાન ક્રિયા તો ચાલુ જ છે. જેટલો ઉઘાડ છે એ પ્રમાણે જ્ઞાન ક્રિયા થાય છે. બે ઇન્દ્રિય વાળાને ઓછો ઉઘાડ છે તો ઓછી જ્ઞાન ક્રિયા ચાલે છે ને, પણ છતાં જ્ઞાન ગુણ છે એ તો પરિપૂર્ણ છે. એક ઇન્દ્રિયને પણ જ્ઞાન ગુણ પરિપૂર્ણ છે. જેવો ભગવાનને જ્ઞાન ગુણ છે એવો જ નિગોદના જીવને પણ જ્ઞાન ગુણ છે. જ્ઞાન ગુણમાં કોઈ ફેર નથી. ઉઘાડ બારમાં ઉઘાડ ઓછો વધતો છે. આપણને મતિશ્રુત જેટલો ઉઘાડ છે, ગણધર ભગવાનને મતિશ્રુત અવધિને મનોપર્ય જેટલો ઉઘાડ છે, અને પ્રભુને ભગવાનને તો કેવળ જ્ઞાનનો ઉઘાડ છે. એટલે પછી બાકી રહેલા જે ચાર જે છે તે સ્વરૂપસમી જ્ઞાન જે છે એ ઓછા ઉઘાડ વાળા જે છે એનો પછી પ્રશ્ન જ ઉભો થતો નથી. જયારે પૂર્ણ ઉઘાડ થઈ ગયો તો એની જરૂર રહી નહીં, પૂર્ણપણે ઉઘાડ થઈ જાય છે. એટલે એ તો ઉઘાડ છે, પણ છે તો કોનો ઉઘાડ છે? એ જ્ઞાનનો જ ઉઘાડ છે. જ્ઞાન પૂરેપૂરું પ્રગટ થાય છે. તો એ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા તે હું છું. એટલે જ્ઞાન લક્ષણને મુખ્ય તારે પોતાને જ કરવાનું છે. તેને મુખ્ય કરી
તારા જ્ઞાયકને તું ઓળખી લે. આ જે હું જ્ઞાન કરી રહ્યો છું તે જ હું છું. બીજો મારો કોઈ સ્વભાવ જ નથી. મારો જ્ઞાનનો સ્વભાવ છે અને જ્ઞાન સ્વભાવ છે એટલે જ મને શાંતિ આનંદ બધાનો અનુભવ થાય છે. અન્ય આલંબનને મુખ્ય શું કામ કરે છે? તે આલંબન ક્યાં જાણે છે? જાણનારો કોણ છે? જાણનારો તો તું છો. જ્ઞાન કરનારો કોણ છે? જ્ઞાન કરનારો તો તું છો. આલંબન વચ્ચે આવે છે. શાસ્ત્રનું આલંબન આવે, પ્રભુની વાણી સાક્ષાત હોય એનું આલંબન આવે, ગુરુદેવના પ્રવચનનું આલંબન આવે, આ બેનશ્રીના વચનામૃતનું આલંબન આવે, બધું આલંબન આવે, વચ્ચે આવે છે. અને એ આલંબનમાં પછી આંખ દ્વારા ને કાન દ્વારા ને આ બધું આપણે એમ કહીએ કે આ બધું એના દ્વારા જ્ઞાન કરીએ, પણ એ બધી વાત શું છે? એ બધી વાત આલંબન કેવા છે? એ જ્ઞાન છે તો આલંબન છે. પોતે જ્ઞાન કરે છે તો એને આલંબન કહેવાય, નહીં તો એને આલંબન ન કહેવાય. તો એવા આલંબન વચ્ચે આવે છે. પણ તે મન કે આ ક્યાં જાણે છે? જાણવા વાળું કોણ છે? મન છે કે પોતે જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા છે એ જાણે છે? તેથી તેની મહત્તા કરી અને આલંબનને શા માટે મુખ્ય કરે છે અને બહાર જાય છે? શા માટે બહાર જાય છે? માટે તું તારા તરફ વળી જા અને દ્રવ્યને શોધી લે. આ દ્રવ્ય જ્ઞાન સ્વભાવી દ્રવ્ય, ભૂતિ જ્ઞાન સ્વરૂપ નાયક નાયક નાયક, આ દ્રવ્ય, આ ચૈતન્ય ભગવાન આત્મા, આ દ્રવ્ય ચેતના, ચેતના જ્ઞાન દર્શનની ચેતના સતત છે. આગળ કહે છે કે જે પોતાને ગોતવાનો છે તે પોતે હાજર જ છે. પોતે ક્યાંય ગયો છે? આ રહ્યો. જે પોતાને ગોતવાનો છે તે પોતે હાજર જ છે. પોતે હાજર છે અને પોતાને જ ગોતવાનો છે. તો એમાં વચમાં બીજા આલંબનનો ક્યાં પ્રશ્ન જ આવે છે? એમ કે આ રહ્યો, પોતે અહીંયા જ છે, આ જ રહ્યો. તેમાં આલંબન ક્યાં તને રોકે છે? શાસ્ત્રનું આલંબન લીધું, ગુરુની વાણીનું આલંબન લીધું, આ બધી વાત કહીએ, પણ એ કઈ આપણને રોકે છે? સ્વ તરફ વળવામાં કઈ રોકતા નથી, નિર્ણય કરવામાં એ રોકતા નથી. તું પોતે રોકાયેલો છે. છૂટો પડી અને અંદર જા. બધા આલંબનો તે જે માની લીધેલા છે, આનાથી જ્ઞાન થાય, આનાથી આ બધું જે છે, બધા આલંબનો થી છૂટો પડીને અંદર જા. જે જાણનારો છે તે તું પોતે છો ને. અંદર તે રૂપે પરિણમી જતા નિરાલંબન થઈશ. કેમ કે અંદરમાં જાય છે, પોતાના જ્ઞાન સ્વભાવે પોતે થાય છે, તો એમાં દ્વેત રહેતો નથી. અંદર તે રૂપે પરિણમી જતા, જ્ઞાન રૂપે પરિણમી જતા નિરાલંબન થઈશ. જે કોઈ નિરાલંબન થયા છે તે બધું ગૌણ કરીને થયા છે. પલટો કરવો તે તારા હાથની વાત છે. બીજો કોઈ તેને પલટો કરાવી દે એવી વાત નથી. જ્ઞાનને પકડવાનો પ્રયત્ન કરવાનો છે. તું પોતે તારાથી જાણી રહ્યો છે તે જ્ઞાનને સ્વ તરફ વાળી દે. તે જ્ઞાનને સ્વ તરફ વાળી દે એટલે વર્તમાન જ્ઞાનની પર્યાયને સ્વ તરફ વાળી દે. એ પણ પોતાના જ્ઞાનની જ પર્યાય છે. કે આવે છે ને કે આલંબન સાધન જે ત્યાગે પરપરિણતિ ને ભાગે રે અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે આનંદ ઘન પ્રભુ જાગે રે. આલંબન ત્યાગી નિરાલંબન થવું તે પોતાના હાથની વાત છે. કોઈ કરાવે એવી વાત નથી. સંસારમાં બધાને પડતા મૂકી દે છે અને પોતાનું ધાર્યું કરે છે ને. એટલે અહીંયા તો બીજી વાત સમજાવે છે બેન કે એને આ આવડે છે. સંસારમાં બધાને પડતા મૂકી દે અને પોતાનું ધાર્યું કરે છે ને, તો ત્યાં પોતાનું ધાર્યું કરે છે. તો એવી જ રીતે અત્યારે પણ એવી જ રીતે તું બીજા બધા આલંબન વગેરેને છોડીને તું પોતે જ છો જ્ઞાન સ્વભાવી, તો સીધો એ તરફ વળી જા. પોતાનું ધાર્યું કરે છે, બીજી જગ્યાએ તો બધું ધાર્યું કરે છે, તો એવી રીતે અહીંયા પણ કર ને. તને ક્યાં આલંબન કોઈ રોકે છે? એમ કહેવાનો આશય છે.
ત્યાં પોતાનું ધાર્યું કરે છે ને. જોકે તે એ પોતાનું ધાર્યું કરે છે બહારમાં, પણ એમાં ખરેખર એ કઈ કરી શકતો નથી. એ તો બધું ઉદયાધીન છે, એવું કહેવા માત્ર છે. તો પણ એવો નિર્ણય કરે છે, પોતે નિશ્ચય કરે છે કે મારે આમ જ કરવું છે, તો પોતે બીજાનું આલંબન છોડી દે છે. પણ અહીંયા અજ્ઞાની આલંબનને છોડતો નથી અને આલંબન કર્યા કરે છે. એટલે એ સ્વ તરફ વળી શકતો નથી. આલંબનમાં બહારમાં ફર્યા કરે છે. આનું આલંબન લઉં, આનો સ્વાધ્યાય કરું, આ શાસ્ત્ર વાંચું. કોઈ કહે કે ના અમુકનો સ્વાધ્યાય બરાબર વધારે સારો આવે છે તો ત્યાં દોડે. કોઈ કહે છે કે આ શાસ્ત્ર તમે કર્યું પણ પેલું ન કર્યું તો એનો સ્વાધ્યાય કોઈ કરાવતું હોય તો ત્યાં દોડે છે. કોઈ કઈ ક્રિયા બતાવે તો ત્યાં દોડે છે. દોડ્યા કરે છે, બહારમાં બધે ફર્યા કરે છે. આજે બેનશ્રીએ જે અહીંયા આમાં જે વાત કરી છે એ બહુ મહત્વની વાત કરી છે. પોતે જ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે એ નિર્ણય કર, ગુરુદેવે એ સમજાવ્યું છે. દેવ શાસ્ત્ર ગુરુએ બતાવ્યું તે પ્રમાણે કરવું. બધી વાત આમ જ આવી છે. જીનવાણીમાં પણ એમ જ વાત આવી છે, શાસ્ત્રમાં એ વાત છે, ગુરુએ પણ એમ જ બતાવ્યું તો તે પ્રમાણે કરવું. તેમણે કહ્યું કે તું નિરાલંબન છો, તું નિરાલંબન થા. તું નિરાલંબન છો તો નિરાલંબન થા. તારે જ નિરાલંબન થવાનું છે. એ 342માં પ્રશ્નનું સમાધાન થયું. બહુ વિસ્તારપૂર્વક મેત્રીએ સમજાવ્યું. આખી વાતને કેવી રીતે સ્વ તરફ વળવું એની આ વાતને બતાવી. એના પછી આત્માને પ્રાપ્ત કરવા કેવી જાતની ઉગ્રતા જોઈએ, આ જાતનો સવાલ પહેલા પણ આવી ગયો છે, એટલે આપણે અત્યારે વાંચનમાં લઈએ છીએ. બહુ વિસ્તારની જરૂર નહીં પડે, કેમ કે આવો જ પ્રશ્ન પહેલા પણ આવી ગયો છે. સમાધાનમાં કહે છે બેનશ્રી, આત્માને પ્રાપ્ત કરવા કેવી જાતની ઉગ્રતા જોઈએ. બેનશ્રી કહે છે કે સ્વરૂપ ગ્રહણની ઉગ્રતા જોઈએ. સ્વરૂપ પ્રાપ્ત કરવું છે એની ઉગ્રતા જોઈએ. ક્યાંય ચેન ન પડે, વિકલ્પની જાળમાં પણ ચેન ન પડે, ક્યાંય સુખ લાગે નહીં, એટલી અંતરમાં ઉગ્રતા હોવી જોઈએ. મને આ ભાવમાં બહુ આનંદ આવે છે, બહુ રસ પડે છે, તેવું થાય, તે બધો વિકલ્પ જ છે. વિકલ્પનો જ આનંદ છે. એ બધો ખોટો છે આનંદ, એ વિકલ્પનો જ આનંદ છે. સાચો આનંદની વાત કરીએ તો આત્માની અનુભૂતિ થતા આનંદ આવે છે. આનંદ તો ચૈતન્ય દ્રવ્યના અસ્તિત્વમાંથી આવવો જોઈએ. તે સહજ આનંદ છે. જ્યાં બધા વિકલ્પ છૂટી જાય છે ત્યાં સહજ આનંદ પ્રગટે છે. જે અંતરમાંથી છૂટો પડી જાય છે તેને સહજ આનંદ આવે છે. અંતરમાંથી બીજા બધાથી પોતે જુદો પડી જાય છે તો એવો આત્માનો આનંદ સહજ આવે છે. તેને કોઈ કૃત્રિમતા આવતી નથી કે મને બહુ આનંદ આવ્યો, તેમજ આનંદ ઉપર પણ તેની દ્રષ્ટિ હોતી નથી. આનંદ ઉપર પણ દ્રષ્ટિ હોતી નથી. પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરે છે તેને સહજ આનંદ અંતરમાંથી પ્રગટે છે. વિકલ્પ કરીને આનંદ વેદવો પડતો નથી. વિકલ્પ કરીને આનંદ વેદવો પડતો નથી. જો પ્રશ્ન કરનારા તો એમ પૂછ્યું હતું કે આત્માને પ્રાપ્ત કરવા કેવી જાતની ઉગ્રતા જોઈએ, પછી તો બેનશ્રીએ તો બધી આખી વાત કેવી રીતે લીધી છે. આનંદ સ્વભાવ છે એની વાત સાથે લીધી છે. પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરે છે તેને સહજ આનંદ અંતરમાંથી પ્રગટે છે. વિકલ્પ કરીને આનંદ વેદવો પડતો નથી. વિકલ્પની દિશા છે તે દિશા આખી પલટી અને વિકલ્પથી છૂટો પડે તો સમ્યક દર્શન પ્રગટે છે. વિકલ્પથી છૂટો પડે તો સ્વ તરફ વળે, અને સ્વ તરફ વળે તો સમ્યક દર્શન થાય. ક્ષણે ક્ષણે વિકલ્પથી જુદો છું એવું ભેદ જ્ઞાન પહેલા થવું જોઈએ. જે પણ વિકલ્પ આવે છે તો એ વિકલ્પ એ મારું સ્વરૂપ નથી. વિકલ્પથી પણ હું જુદો છું. શુભભાવ આવ્યો છે અને એ સાથે જે વિકલ્પ રહ્યો છે એ બંનેથી હું જુદો છું. શુભભાવ છે, વિકલ્પની સાથે રહેલો ભાવ શુભ છે તો પણ હું એનાથી પણ જુદો છું. એવું ભેદ જ્ઞાન પહેલા થવું જોઈએ.
નાયકની ધારા પહેલા થાય તો નિર્વિકલ્પ દશા આવે. તો નિર્વિકલ્પ દશા આવે. તો એ 343માં પ્રશ્નનું સમાધાન થયું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, 343માં પ્રશ્ન સુધી.